પ્રકરણ 1 ઘન અવસ્થા ધ સોલિડ સ્ટેટ. તો દ્રવ્ય એટલે મેટર અથવા પદાર્થ, એના સ્વરૂપો જોઈએ તો એના સ્વરૂપો આપણે કાલ વાત કરી હતી કે 5 સ્વરૂપો છે. કેમિસ્ટ્રીમાં ભણવાના છે 3, ફિઝિક્સમાં બાકીના 2 તમારે ભણવાના છે. એક જ મિનિટ, બરાબર. એમાં કેમિસ્ટ્રીમાં ઘન પ્રવાહી વાયુ વિશે ભણવાનું છે અને ફિઝિક્સમાં 2 એના સ્વરૂપો છે, પ્લાઝ્મા અને બીબીસી. પ્લાઝ્મા અતિશય ઊંચા તાપમાને જોવા મળતી અવસ્થા છે અને બીબીસી એ ખૂબ જ નીચા તાપમાને જોવા મળતી અવસ્થા છે, જેને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ એટલે સંઘટક, બોઝ આઇન્સ્ટાઇન સંઘટક, જે ખૂબ જ નીચા તાપમાને જોવા મળે. તેના વિશે તમે ફિઝિક્સમાં વધુ સારી ડિટેલમાં માહિતી મેળવશો. હવે ઘન પ્રવાહી વાયુની વાત કરીએ તો એમાં પ્રવાહી અને વાયુ વિશે તમે ધોરણ 11માં ભણી ગયેલા છો. કયા કયા નિયમો તમે ભણી ગયેલા છો વાયુમાં? તો વાયુ અવસ્થા, એમાં બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, આદર્શ વાયુ સમીકરણ, ગતિવાદ, આ બધું તમે ધોરણ 11માં શીખી ગયેલા છો. પ્રવાહી વિશે પણ તમે તો એ ચેપ્ટરમાં જ શીખી ગયેલા છો, પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, એ બધું શીખી ગયા છો ને. હવે આ ચેપ્ટરમાં તમારે શીખવાનું છે ઘન વિશે. તો પહેલા તો આ વિભાગને કયા નામે ઓળખીએ? તો જે રસાયણ વિજ્ઞાનમાં ઘન પદાર્થના બંધારણ, સંરચના, પ્રકારો, ગુણધર્મો વગેરેનો અભ્યાસ થાય તેને તે વિજ્ઞાનને ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન કહેવાય, સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી કહેવાય. તો આજે આપણે એ ચેપ્ટરમાં સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી વિશે ભણવાનું છે, બરાબર. હવે વાયુ પદાર્થનું વહન એ ખૂબ સરળતાથી થાય છે, તેમજ પ્રવાહી પદાર્થનું પણ વહન ખૂબ જ સરળતાથી થાય છે. તેથી આવા પ્રવાહી અને વાયુ પદાર્થોને એક તમને નવા નામે ઓળખ્યું છે આ ચેપ્ટરની અંદર, જેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય, મતલબ ફ્લુઇડ કહે છે. જેને તમે જૂના ધોરણમાં તરલ પદાર્થો તરીકે ઓળખતા હતા. તરલ પદાર્થો મતલબ વહી શકે તેવા, અને વહી શકે તેવા ગુણધર્મ ધરાવતા 2 પદાર્થો છે, 2 સ્વરૂપો છે, એક પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપના. હવે ત્યાર પછી ત્રણેની લાક્ષણિકતાઓ જોઈએ. તો ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થની લાક્ષણિકતાઓ જો થિયરીમાં પ્રશ્ન પૂછી દે તો તમને આવડે જ, કારણ કે તમે એના વિશે બધું જાણો જ છો. છતાં આપણે રિપીટેશન કરી દઈએ કે ઘન પદાર્થ એ શું ધરાવે છે? ચોક્કસ આકાર ધરાવે છે. પ્રવાહી પદાર્થ ચોક્કસ આકાર ધરાવતો નથી, પરંતુ તેનું કદ ચોક્કસ હોય છે અને એ પોતે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પછી વાયુ એ ચોક્કસ આકાર પણ ધરાવતો નથી અને ચોક્કસ કદ પણ ધરાવતો નથી, બરાબર. ચોક્કસ કદ પણ ધરાવતો નથી, એટલે જે પાત્રમાં મૂકીએ એ પાત્રનો આકાર બી ધારણ કરે ને પાત્રના કદ જેટલો ફેલાઈ પણ જાય. ઘનની વાત કરીએ તો ઘનની અંદર અણુઓ ખૂબ જ નજીક ગોઠવાય છે. નજીક ગોઠવાતા હોવાને કારણે તેમની વચ્ચે આંતર આણવીય અંતર ખૂબ ઓછું હોય છે અને એના કારણે અણુ વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ ખૂબ વધારે હોય છે. અણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાય છે, એટલે કે આંતર આણવીય અંતર ખૂબ જ ઓછું હોય છે. એના પરિણામે અણુ વચ્ચે લાગતું આંતર આણવીય આકર્ષણ બળ ઘન પદાર્થની અંદર ખૂબ જ વધારે હોય છે અને એટલું બધું વધારે હોય છે કે જેને પરિણામે એ ચોક્કસ આકારમાં ગોઠવાય છે અને ચોક્કસ કદ ધારણ કરે છે. જ્યારે પ્રવાહીમાં શું થાય છે કે પ્રવાહી અણુ વચ્ચેનું અંતર ઘન પદાર્થ કરતા વધારે હોય છે અને વાયુ પદાર્થો કરતા ઓછું હોય છે. તેના પરિણામે પ્રવાહી પદાર્થના અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું હોય પણ વાયુ પદાર્થ કરતા વધુ હોય છે અને એ આકર્ષણ એટલું પ્રબળ હોય છે કે જેના પરિણામે ઘન પદાર્થ પોતે ચોક્કસ કદ ધારણ કરે છે, પરંતુ એ ચોક્કસ જથ્થો જાળવી શકતો નથી, એટલે એટલું આકર્ષણ ઓછું છે.
ઘન પદાર્થ ચોક્કસ કદ ધારણ કરી શકે છે પણ ચોક્કસ આકાર ધારણ કરી શકતો નથી. અને વાયુમાં અણુ વચ્ચે અંતર એટલું બધું વધારે હોય છે કે એમાં લાગતું આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે. એના પરિણામે વાયુઓ ચોક્કસ કદ પણ ધરાવતા નથી અને ચોક્કસ આકાર પણ ધરાવતા નથી. બરાબર, આ રીતની આકૃતિ હોય કે ઘન પદાર્થમાં જે અણુ ચોક્કસ આકારમાં ગોઠવાયેલા હોય, ચોક્કસ કદમાં ગોઠવાયેલા હોય. ગરમ કરીએ તો આ બધા અણુઓ જે છે એ ઉષ્મા ઉર્જા ધારણ કરે છે. ઉષ્મા ઉર્જા ધારણ કરે છે તેને પરિણામે તેમની વચ્ચે અથડામણ વધે છે, તેઓની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધવાને કારણે તેમની વચ્ચે અંતર વધે છે. અંતર વધવાને કારણે તેમની વચ્ચે આકર્ષણ બળ ઓછું લાગે છે અને આકર્ષણ બળ ઓછું લાગવાને પરિણામે એ ચોક્કસ આકાર ધરાવતા નથી. એનો આકાર બદલાઈ જાય છે અને પ્રવાહી સ્વરૂપ જેવો થઈ જાય છે. આ કદ જળવાઈ રહે છે. જેમ કે તમે દૂધ લેવા ગયા હો તો 1 લીટરના માપિયું તમને ભરીને તમારી તપેલીમાં દૂધ રેડે તો એને 1 લીટર માપિયામાં ભરેલું હોય દૂધ છલોછલ તો તમારી તપેલીમાં 1 લીટર દૂધ જ આવે. પણ ત્યાં માપિયાનો આકાર જુદો હતો અને અહીંયા તમારી તપેલીનો આકાર જુદો છે, મતલબ આકાર જ બદલાય છે. હવે એને પણ ગરમી આપીએ તો એમની ગતિ ઉર્જા, ઉષ્મી ઉર્જા એટલી બધી વધે છે, અથડામણ એટલી બધી વધે છે કે એમની વચ્ચે અંતર ઘણું બધું વધી જાય છે, જેના લીધે આંતરઆણ્વીય આકર્ષણ બળ બહુ ઓછું થઈ જાય છે. એના પરિણામે વાયુઓ છટકી જાય છે. ચોક્કસ આકારમાં પણ નથી રહેતા અને ચોક્કસ કદમાં પણ નથી રહેતા. પ્રવાહીમાં શું થાય છે કે અણુઓ ચોક્કસ આકારમાં નથી રહેતા પણ ચોક્કસ કદમાં તો પકડાઈ રહે છે. એટલું આકર્ષણ બળ પ્રવાહીમાં હોય છે. જ્યારે વાયુમાં તો એ બી ઘટી જાય એટલે ચોક્કસ આકારમાં પકડી ના રહે, ચોક્કસ કદમાં પણ પકડી ના રહે. અને જે પાત્રમાં ભરીએ એ પાત્રનો આકાર બી ધારણ કરે અને પાત્રના કદ જેટલો એ ફેલાઈ પણ જાય. બરાબર છે. એમાં કંપન વધે, ગતિ ઉર્જા વધે. હવે આ બુકની અંદર એક નવો મુદ્દો છે કે ઘન પદાર્થો કેવો ગુણધર્મ ધરાવે? તો ઘન પદાર્થના કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. તેથી વાયુ અને પ્રવાહીના ઘટક કણોની જેમ આસપાસ મુક્ત રીતે ફરી શકતા નથી, બંધાયેલા રહે છે. ફરી સમજી લો કે વાયુ અને પ્રવાહી પદાર્થની અંદર રહેલા કણો તેમની આસપાસ મુક્ત રીતે ફરી શકે છે, પરંતુ ઘન પદાર્થના કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોવાથી તે મુક્ત રીતે ફરી શકતા નથી. તો મુક્ત રીતે ફરી ના શકતા હોય તો શું કરતા હોય? તો શું કરે? ઘન પદાર્થના ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય અને સ્થાન નિશ્ચિત હોય એટલે કે તેમનું જે સરેરાશ સ્થાન હોય એ સરેરાશ સ્થાન જેને મીન પોઝિશન કહેવાય. એ સરેરાશ સ્થાનની આસપાસ શું કરે છે? દોલન કરે છે, કંપન કરી શકે છે. અને આ ગુણધર્મ એ પદાર્થની જડતા સમજાવે છે. પદાર્થની જડતા સમજાવે છે એટલે કેવી રીતે પદાર્થની જડતા સમજાવતો હશે? તો જે ઘન પદાર્થના કણો પોતાના સરેરાશ સ્થાન કેમ શબ્દ વાપર્યો? કે થોડું કંપન કરે છે. અને કંપન કરે છે એટલે એનું સ્થાન પેલા તારા ટમટમતા હોય, જે જગ્યા બદલતા હોય એવો આપણને આભાસ થાય છે. એમ અહીંયા એ કણો આગા પાછા કંપન કરતા હોય એટલે કંપન કરતા એનું સ્થાન સહેજ માઇલ્ડ બદલાતું રહેતું હોય એટલે એનું સ્થાન આપણે એવરેજ લઈએ છીએ. એટલે સરેરાશ સ્થાનની આસપાસ એ દોલન કરતા હોય, કંપન કરતા હોય. અને જે કણો વધુ કંપન કરી શકતા હોય, વધુ દોલન કરી શકતા હોય એ કણોની જડતા કેવી કહેવાય? ઓછી કહેવાય. અને જે કણો વધુ દોલન કંપન કરી શકતા નથી, કરે તો છે પણ ઓછા પ્રમાણમાં કરે છે, તો એમની જડતા સૌથી વધુ કહેવાય. એમની દ્રઢતા સૌથી વધુ કહેવાય. પદાર્થ જેટલો દ્રઢ હોય એટલા અંદરના કણો વચ્ચેનું આકર્ષણ બળ એટલું પ્રબળ હોય કે એના પરિણામે એ શું કરી શકે છે? દોલન કરી શકતા નથી પૂરેપૂરી ક્ષમતાથી, કંપન કરી શકતા નથી. તો આમ દોલન કરી શકવાનો, કંપન કરી શકવાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ શું નક્કી કરે છે? તો પદાર્થની જડતા એટલે દ્રઢતા સમજાવે છે. એ નક્કી કરી શકે છે. હવે ત્યાર પછી બીજી પણ એક વાત છે જે MCQમાં બી પૂછાઈ શકે કે આ જે ગુણધર્મ છે એ ગુણધર્મ કોના ઉપર આધાર રાખે છે? તો જે તે ઘટક કણોના સ્વભાવ અને તેમની વચ્ચે પ્રવર્તતા અથવા લાગુ પડતા બંધન બળો પર આધાર રાખે છે.
આ બંધન બળ ઉપર આધાર. બંધન બળ જેમ પ્રબળ હોય એમ કંપન ઓછી માત્રામાં થઈ શકે, એમ જડતા એની વધુ હોય. બરાબર, બુકમાં લખ્યું નથી પણ આપણે આ સમજવું પડે. ઘટક કણોના સ્વભાવ બદલાય. સ્વભાવ બદલાય એટલે એમની વચ્ચે બંધન બળ બદલાય. સ્વભાવ એટલે કેવું હશે? દાખલા કે ધન કણો હોય તો અપાકર્ષણ થાય, પણ ધન ઋણ કણો હોય તો આકર્ષણ થાય. એટલે એમની વચ્ચે બંધ બને. બંધ એટલે કોઈ જગ્યાએ પુલ ના બાંધે હોય. વિદ્યાર્થીઓ ખાસ કેમિસ્ટ્રીમાં ધ્યાન રાખજો કે બંધ એટલે આપણે જેમ રોડ ઉપર નદી પર પુલ બનાવીએ છીએ એવું નહીં. પુલ શું કામ કરે? એક સાઈડ ને બીજી સાઈડ સાથે જોડે. તો અહીંયા બંધન મતલબ આકર્ષણ બળ જ તમારે સમજવાનું. આકર્ષણ બળના કારણે બંધ બને છે એવું આપણે લખીએ છીએ, વાસ્તવમાં એમની વચ્ચે આકર્ષણ બળ જ રહેલું હોય છે. પણ એને ઓળખવા માટે આપણે બંધ નામ આપ્યું અને બંધના અલગ અલગ પ્રકારો આપ્યા. એ પ્રકારો પણ કઈ રીતે આપ્યા? આકર્ષણ બળને આધારે આપ્યા. કેવા પ્રકારનું આકર્ષણ બળ લાગે છે. તો ક્લિયર? એક VSQ પ્રશ્ન સરસ થઈ જાય કે પદાર્થની જડતાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ કોના ઉપર આધાર રાખીએ? તો ઘટક કણોના સ્વભાવ ઉપર આધાર રાખીએ અને તેમની વચ્ચે લાગુ પડતું બંધન. અને જડતાને આધારે એ શું નક્કી કરી શકે કે કેવા દોલનો થશે. બરાબર, ક્લિયર? તો આ વાયુ પદાર્થની અંદરની વાત થઈ. હવે એના પછી આપણે આગળ વાત કરીએ કે આમ બંધારણ એટલે કે રચના અને ગુણધર્મ વચ્ચેનો જે સહસંબંધ છે એ સહસંબંધ ઇચ્છિત ગુણધર્મ ધરાવતા નવા પદાર્થોની શોધ કરવામાં મદદરૂપ છે. બરોબર, સમજો કે આ જે ગુણધર્મ છે બંધારણ, રચના અને ગુણધર્મ, એ બંને વચ્ચેનો સહસંબંધ. કોની વચ્ચેનો સહસંબંધ? બંધારણ અને ગુણધર્મો. કે એવું કેવું બંધારણ બનાવીએ કે જેને પરિણામે એના અલગ અલગ ગુણધર્મો તમને જોવા મળે અને એવા ગુણધર્મો જોવા મળે કે જે આપણને વ્યવહારુ જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય. તો વ્યવહારુ જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય એવા આપણી ઈચ્છા મુજબના ગુણધર્મો ધરાવતા હોય તેવા નવા પદાર્થોની શોધ કરવી હોય તો કોની વચ્ચેનો સહસંબંધનો અભ્યાસ કરવો પડે? તો બંધારણ અને ગુણધર્મ એમની વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવો પડે કે એવું કેવું બંધારણ બનાવીએ તો પદાર્થમાં આવા ગુણધર્મો જોવા મળે જે આપણને ઉપયોગી હોય. જેમ કે પદાર્થ ખૂબ જ મજબૂત હોય તો વજનમાં હલકો હોય. પદાર્થ ખૂબ જ વિદ્યુત ઉષ્મા વાહક હોય પણ એ વાહક અતિશય ઊંચા તાપમાને બી જળવાઈ રહેતી હોવી જોઈએ. બરાબર, આવા જે વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો છે એ ગુણધર્મો વાળા પદાર્થો બનાવવા હોય તો તમારે આનો અભ્યાસ કરવો પડે. બરાબર, બંધારણ અને ગુણધર્મો વચ્ચેનો સહસંબંધ. એવું એક પદાર્થનું તમને બુકમાં ઉદાહરણ આપ્યું છે કે કાર્બન નેનો ટ્યુબ. તો કાર્બન નેનો ટ્યુબની કાલ આપણે બહુ ડિટેલમાં વાત કરી હતી કે સમજી લઈએ કે કાર્બન નેનો ટ્યુબમાં શું થાય. તો કાર્બન નેનો ટ્યુબ સ્ટીલ કરતા પણ વધુ મજબૂત છે. થોડું નજીક રાખીએ એટલે ક્લીન દેખાય. કે કાર્બન નેનો ટ્યુબ એ સ્ટીલ કરતા પણ મજબૂત છે. મેં તમને કાલ સ્ટીલની વાત કરી હતી કે સ્ટીલ એટલે લોખંડ અને કાર્બનનું મિશ્ર ધાતુ. જે ક્યાં વાપરીએ છીએ? તો મકાન બનાવવા માટે કોલમો, બીમ અને ધાબુ ભરવા માટે વાપરીએ છીએ. બીમ એટલે આડા જે થાંભલા, તમારા ઘરમાં તમે રચના જોજો તો તમને એક આડો પટ્ટો પ્લાસ્ટર સિવાયના ભાગમાં અલગ દેખાશે અને કોલમો, થાંભલા બી તમને અલગ જોવા મળે. તો એ થાંભલા અને બીમ અને ધાબુ ભરવા માટે વપરાય, બંધો બનાવવા માટે વપરાય, પુલો બનાવવા માટે વપરાય. તો એ સ્ટીલ કરતાં પણ કાર્બન નેનો ટ્યુબ તો મજબૂત છે. તો વિચાર કરો કે કાર્બન નેનો ટ્યુબમાંથી એવી વસ્તુ બનાવીએ તો એનું આયુષ્ય ખૂબ જ વધી જાય. પાછો એલ્યુમિનિયમ કરતાં હલકો છે. હવે એલ્યુમિનિયમ હલકી ધાતુ ક્યાં વપરાય? તો એરોપ્લેનમાં વપરાતી હોય કે એને ત્યાં ઉડવાનું છે, એ વજનમાં હલકી હોય. તો અહીંયા નેનો ટ્યુબથી બનાવીએ તો એને ઉડવામાં બી સરળતા રહે. મતલબ ઉડતી કાર બનાવી હોય તો કાર્બન નેનો ટ્યુબમાંથી બનાવી શકાય. પછી કોપર કરતાં કેવો છે? ખૂબ જ વધુ વિદ્યુત વાહક છે. આપણે વાત કરી હતી કે કોપર અને ચાંદી. અહીં બીજો મુદ્દો લખવો તો હું લખી દઉં તમને સમજાય. ચાંદી કૌંસ એટલે કોપરનો મતલબ ચાંદી નહીં, અથવા
ચાંદી એ વધુ વિદ્યુત વાહક છે, પણ આપણે ચાંદીનો ઉપયોગ ઓછો કરીએ છીએ કારણ કે નહીંતર લોકો લઈ જાય. થાંભલા તમે બહાર તમારા ઘેર વીજળી આવતી હોય થાંભલા દ્વારા, એમાં જે વાયર વપરાતા હોય એ વાયર એલ્યુમિનિયમના હોય, પણ જો ચાંદીના વાપરીએ તો લોકો વાયર કાપીને લઈ જાય વીજળી બંધ કરીને. એટલા માટે ચાંદી ઓછું વપરાય છે. ચાંદી ચોક્કસ ઉપગ્રહોને બનાવવા હોય ને તો એના માટે ચાંદી વપરાય, ઉપગ્રહો બનાવવા હોય તો જ્યાં બેટરીઓની જરૂર પડે ખૂબ જ અતિશય ક્ષમતાવાળી, એમાં લોકો ચાંદી વાપરે. પણ એના કરતાં પણ વધુ વિદ્યુત વાહક ધાતુ હવે કઈ છે? કાર્બન નેનો ટ્યુબ. તે ભવિષ્યમાં એના આધારિત બધા પદાર્થો બનશે. હવે ભવિષ્યમાં ફાયદાકારક કેટલાક અગત્યના પદાર્થો બુકમાં આપ્યા છે કે ભાઈ તમારે ઘન પદાર્થનો અભ્યાસની જરૂરિયાત કેમ પડી? તો એ જરૂરિયાત એટલા માટે પડી કે ભવિષ્યમાં આપણે એવા પદાર્થો બનાવી શકીશું કે જેનાથી આપણું જીવન ધોરણ ખૂબ ઊંચું આવે. દાખલા તરીકે કેવા પદાર્થો બનાવી શકાય કે ઊંચા તાપમાને અતિવાહકો હોય, પછી ચુંબકીય પદાર્થો પુષ્કળ ચુંબકત્વ ધરાવતા હોય, પછી પેકિંગ માટેના જે પદાર્થો વપરાય છે કેવા હોય? જૈવ વિઘટનીય પોલિમરના બનેલા હોય. જૈવ વિઘટનીય એટલે એ પર્યાવરણમાં દૂષણ ના પેદા કરે, સજીવ પદાર્થો દ્વારા એનું શું થઈ જાય? વિઘટન થઈ જાય અને કુદરતમાં પાછા ભળી જાય, મતલબ કોહવાણ થઈ જાય, એટલે કહેવાય ને જૈવ વિઘટનીય પોલિમર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? બાયોડિગ્રેડેબલ. બરાબર, અત્યારે બાયોડિગ્રેડેબલ પદાર્થો બનાવવા બહુ જરૂરી છે, કારણ કે પ્લાસ્ટિક અને પોલિમરની જે કોથળીઓ આપણે સૌથી વધુ વાપરીએ છીએ બાયોડિગ્રેડેબલ નથી, નોન બાયોડિગ્રેડેબલ છે, એટલે કે જૈવ અવિઘટનીય છે. જૈવ અહીંયા આગળ કયો શબ્દ મૂકી દેવાનો? અવિઘટનીય પદાર્થો છે, અને જે આપણા પર્યાવરણને સૌથી વધુ નુકસાન કરે છે. એટલે આપણે એવા પોલિમર બનાવવાની જરૂર છે કે જે કેવા હોય? જૈવ વિઘટનીય હોય, તો આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે ઘણા લોકો શું કરે, આ સોલ્યુશન વિચારવા માટે ઘણી દુકાનો વાળા બધાએ સ્વૈચ્છિક કાગળની થેલીઓ બનાવવાનું નક્કી કર્યું. અને એ બી કાગળ કયા? રફ કાગળ, કે જેનો તમારે ઉપયોગ કરવાનો નથી પછી. તો એ રફ કાગળનો ઉપયોગ કરવાને પરિણામે પોલિમર પ્લાસ્ટિક ઓછું વપરાય. પણ એના માટે ઘણી વખત શું થાય? કાગળનું ઉત્પાદન વધી જાય. હવે કાગળનું ઉત્પાદન વધે એટલે નુકસાન કોને થાય? વનસ્પતિને થાય, કારણ કે વનસ્પતિથી કાગળો તૈયાર થાય. તો એ વનસ્પતિ નુકસાન થાય તો પાછું પર્યાવરણને નુકસાન થયું. તો બેટર વે એ છે વૈજ્ઞાનિકો માટે કે ભાઈ કાગળનો ઉપયોગ ઘટાડવાનો, પોલિમરનો ઉપયોગ વધારવાનો, પણ એવા પોલિમરનો ઉપયોગ વધારવાનો કે જે બાયોડિગ્રેડેબલ હોય. તો એ બહુ અગત્યની સંશોધનની જરૂરિયાત છે, અગત્યનું ક્ષેત્ર છે. પછી સર્જિકલ ઇમ્પ્લાન્ટ. સર્જિકલ ઇમ્પ્લાન્ટ બી એક નવું ઉમેરાતું ક્ષેત્ર છે. મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ સર્જાય. ઘણી વખત શું થાય કે કોઈ એક વ્યક્તિને એક્સિડન્ટ થાય, એના હાથ પગ તૂટી જાય, કપાઈ જાય, તો એના સ્થાને એને નવા અંગો ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પડે, એમાં ઇમ્પ્લાન્ટ કરાવવું પડે. ટ્રાન્સપ્લાન્ટ અને ઇમ્પ્લાન્ટ બે વસ્તુ અલગ છે. ટ્રાન્સપ્લાન્ટ કોને કહેવાય? દાખલા તરીકે કોઈ વ્યક્તિને હૃદય નિષ્ફળ થઈ ગયું છે, તો કોઈ બ્રેઇન ડેડ વ્યક્તિ હોય, જેનું મગજ ડેડ થઈ ગયું હોય, મતલબ શરીરના અંગો બધા ચાલુ હોય પણ એ વ્યક્તિ મગજથી ડેડ થઈ ગયો છે અને એનું મૃત્યુ નિશ્ચિત છે, તો એ વ્યક્તિનું હૃદય ત્યાંથી ઉપાડીને જે તે વ્યક્તિના શરીરમાં ફિટ કરવું એને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. કિડનીનું દાન તમે સાંભળ્યું હશે કે કિડની દાન આપે છે, આંખનું દાન આપે છે, બધા ચક્ષુદાન વિશે તમે સાંભળ્યું છે. તો ચક્ષુદાન એટલે એક વ્યક્તિની આંખ બીજા વ્યક્તિમાં લગાવી એને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. એક વ્યક્તિની કિડની બીજા વ્યક્તિના શરીરમાં ફિટ કરવી એને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. ઇમ્પ્લાન્ટ કોને કહેવાય? તો હાડકું તૂટી ગયું હોય તો એ હાડકું જોડવા માટે અંદર ઇમ્પ્લાન્ટ ઘુસાડવામાં આવે, એવો સળિયો અંદર લગાવવામાં આવે કે જેનાથી અને સળિયાને સ્ક્રૂ વડે બંને તૂટેલા હાડકાને ફિટ કરી દેવામાં આવે, એટલે હાડકા મૂળ સ્થિતિમાં જ રહે, આગા પાછા થઈ શકે નહીં, અને એમને હાડકું પછી જોઈન્ટ થઈ જાય. તો ઇમ્પ્લાન્ટને ક્યારેક કાઢવામાં આવે ને ક્યારેક કાઢવામાં નથી આવતું, અને આ જિંદગી શરીરમાં રહેવા જ દેવામાં આવે છે, કારણ કે કાઢવા માટે ઓપરેશન કરવું પડે, ચીરફાડ કરવી પડે. તો એ ઇમ્પ્લાન્ટ છે. હવે અત્યારે ઢીંચણના ઇમ્પ્લાન્ટ જબરદસ્ત ચાલી રહ્યા છે. તમને ખબર છે કે તમારી દાદીમાં કે કોઈ નજીકમાં કોઈ રિલેટિવ હોય, એમના ઢીંચણમાં જબરદસ્ત પ્રોબ્લેમ હોય, ઘસારો પડી ગયો. ઘસારો મતલબ ઢીંચણ વચ્ચે, ઢીંચણના બે જોઈન્ટ વચ્ચે જે ગાદી હોય, ગાદી ઘસાઈ જાય એટલે બંને હાડકા ટકરાય એટલે દુખાય. તો એની જગ્યાએ આખો નવો ઢીંચણનો જોઈન્ટ જ મૂકી દેવામાં આવે, એને ઇમ્પ્લાન્ટ કહેવાય. તો સર્જિકલ ઇમ્પ્લાન્ટમાં જે સાધનો વપરાય છે એ સાધનો પણ વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા હોય તો જ શરીરમાં દાખલ કરી શકાય. નહીં તો આપણું શરીર તો એવું હોય કે વધારાનો પદાર્થ નાખો ને એક્સેપ્ટ ના કરે તો એલર્જી બતાવે, અને એલર્જી બતાવે એટલે તમારું શરીર આખું ડિસ્ટર્બ થઈ જાય, માદા પડી જાઓ તમે. પછી બીજું લખ્યું છે જૈવ સુસંગત, એટલે બાયોકમ્પ્લેન્ટ ઘન પદાર્થો બનાવવાના, એવા પદાર્થો બનાવવાના કે જે જૈવ સુસંગત હોય, એટલે
એનો મતલબ આપણે ઘણી બધી શાખામાં કરી શકીએ. દાખલા તરીકે શરીરમાં દાખલ કરેલો કોઈ એવો પદાર્થ જે જૈવ સુસંગત હોય એટલે આપણા શરીરમાં મેચ થઈ શકે, આપણા શરીરમાં રહી શકે અને જે તે રોગોનું પણ નિદાન કરી શકે અને જે તે રોગ મટાડી પણ શકે. બરાબર? એવા અને પર્યાવરણને પણ નુકસાન ના કરતા હોય એવા જે પદાર્થો બનાવવા, એ બધા બાયો સુસંગત મતલબ બાયો કમ્પ્લેન્ટ ઘન પદાર્થો કહેવાય. હવે ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ બોલો બધા. જે હોય હું તો બહુ ખતરનાક જોશથી બોલું. ધીરે મને જોવા દે કેમ ધીમો આવે. એવું છે એટલે કદાચ આજે છે ને મારા પોર્ટ એમાં નોઇઝ કેન્સલેશન છે એટલે બધાને ધીમો અવાજ સંભળાય છે બીજા છોકરાઓને. હમ એવું થાય છે તો કદાચ મેં એક પોર્ટ નીચે મૂક્યો છે તો એવું થતું છે. ચલો બે કાનમાં જ ભરાઈ દઉં. હવે જુઓ તેમને ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ આ પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય. પૂછી શકે તો તમને બધાને વગર વાંચે આવડી જાય કે ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ શું હોય. તો તમે જાણો છો કે એને નિશ્ચિત દળ હોય, પછી કદ હોય અને નિશ્ચિત આકાર હોય. નિશ્ચિત ના યાદ હોય તો ચોક્કસ પણ લખી શકાય. બરાબર? પછી આંતર આણ્વીય અંતર ટૂંકા હોય. આંતર આણ્વીય અંતર ટૂંકા હોય મતલબ કણો ખૂબ જ નજીક નજીક પાસે ગોઠવાય. અને આંતર આણ્વીય બળ અહીંયા લખવું તો લખાય આંતર આણ્વીય આકર્ષણ બળ. આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. પછી ચોથો, તેમના ઘટક કણો એટલે કે ઘટક કણો જ્યારે બી શબ્દ તમારે વંચાય એટલે ઇંગ્લિશ તમારે યાદ રાખવાનું સ્પીસીઝ. સ્પીસીઝ બોલાય એટલે ઘટક કણો. ઘટક કણો એટલે ઘટક મતલબ શું કહેવાય? દાખલા કે આપણા હાથ પગ આંખો આ બધું આપણા ઘટક અંગો કહેવાય. આપણું શરીર એક આખું શરીર છે, દેહ છે અને એમાં જે ભાગો છે એ બધા ઘટક ભાગો કહેવાય. એમ ઘટક કણો એટલે સ્પીસીઝ. અને સ્પીસીઝ તરીકે શું હોઈ શકે? તો અણુ, પરમાણુ અને આયન હોઈ શકે. અને એમને શું હોય? તો ઘટક કણોને નિશ્ચિત સ્થાન હોય ઘન પદાર્થમાં, નિશ્ચિત સ્થાન હોય. અને નિશ્ચિત સ્થાનની સરેરાશ સ્થિતિ જે હોય એની આસપાસ તે શું કરે? દોલન. દોલન ના લખવું તો બીજું શું લખી શકાય? કંપન. કંપન પણ કરે છે. બરાબર? ત્યાર પછી છેલ્લો મુદ્દો કે ઘન પદાર્થો કેવા હોય? દ્રઢ હોય. એટલે દ્રઢના કારણે કેવા કહી શકાય એમને? તો અસંકોચનીય. મતલબ એનું સંકોચન થાય નહીં, મતલબ તે અદબનીય છે. પણ તમને સાથે સાથે એ બી વસ્તુ મગજમાં આવી જોઈએ કે એક એવો પદાર્થ છે કે ઘન હોવા છતાં દબાઈ શકાય છે. કોઈને ખ્યાલ છે એવો કોઈ પદાર્થ તમારા મગજમાં છે કે ઘન હોવા છતાં દબાઈ શકાય? સ્પોન્જ, રેક્ઝિન જે સોફામાં હોય, જોયું ને રેક્ઝિન? તો રેક્ઝિન કેમ દબાઈ શકતું છે? ઘન પદાર્થ તો ખરેખર દબાવવું ના જોઈએ. તો કેમ દબાઈ શકે છે? કારણ કે રેક્ઝિનની અંદર અવકાશ હોય. મતલબ ઘન પદાર્થ સળંગ નથી હોતો, એમાં વચ્ચે વચ્ચે ગેપ હોય અને ગેપમાં હવા ભરેલી હોય. એટલે તમે જ્યારે એને દબાવો ત્યારે હવા નીકળી જાય એટલે તમને એવું લાગે કે આનું સંકોચન થાય છે. અને છોડી મૂકો એટલે મૂળ સ્થિતિમાં જે હવા પાછી અંદર ઘૂસી જાય. વાસ્તવમાં એ ઘન પદાર્થ પોતે તો નથી જ દબાતો, અંદર અવકાશ હોવાને કારણે એ દબાતો હોય તેવો તમને આભાસ થાય છે. એટલે ખરેખર ઘન પદાર્થો કેવા હોય? અસંકોચનીય હોય અને અદબનીય હોય. હવે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ વિશે ટૂંક નોંધ અથવા એના વિશે નોંધ. પહેલા નોંધ આપણે ડિટેલમાં લખી છે, પછી એ નોંધને આપણે શોર્ટ ફોર્મમાં ચોપડીમાં આપેલા કોઠામાં એ જ આપણે લખીશું. એમાં થોડાક સુધારા મેં કર્યા છે એટલે તમને એના ફોટોગ્રાફ મોકલીશ. તો પહેલા સમજી લઈએ સ્ફટિકમય, ક્રિસ્ટલાઇન. અને અસ્ફટિકમય એટલે કયો અંગ્રેજી શબ્દ થાય? એમોર્ફસ.
એમોર્ફસ, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. એમોર્ફસ એટલે સ્વરૂપ, ગોઠવણી, જે કેવી હોય, ચોક્કસ ના હોય. મેં લખ્યું છે ચોક્કસ ના હોય એવી ગોઠવણી, એવું સ્વરૂપ એટલે એમોર્ફસ. સ્ફટિકના ઉદાહરણો મેં લખ્યા છે NaCl, KCl, CF2, ક્વાર્ટઝ. આમાં હીરો પણ લખી શકાય. બરાબર. પછી અસ્ફટિકમાં કાચ, પ્લાસ્ટિક, રબર, ક્વાર્ટઝ. કાચ, પ્લાસ્ટિક, રબર, ક્વાર્ટઝ. અસ્ફટિકનું સ્વરૂપ આપણે કોલસો બી આવે, આમાં કોલસો લખો તો લખાય. બરાબર. અને ગ્રેફાઇટ આમાં આવશે સ્ફટિકના સ્વરૂપમાં. અને કોલસો જે છે એ અસ્ફટિકના સ્વરૂપમાં આવે, એમોર્ફસમાં. બરાબર. અહીંયા આપણે બુકમાં ખાલી આટલા જ આપ્યા છે, કાચ, પ્લાસ્ટિક, રબરની. હવે ઘટક કણની વાત કરીએ તો ઘટક કણો, સ્પીસીઝ, અણુ, આયન, પરમાણુની ગોઠવણી કેવી હોય, નિયમિત, ક્રમબદ્ધ હોય. અને ત્રિપરિમાણીય રીતે જોઈએ તો લાંબા અંતર સુધી તેનામાં નિયમિતતા જોવા મળે, કોઈ ફેરફાર જોવા મળતો નથી. મતલબ એની ભાત, એની પેટર્ન જે શરૂઆતમાં હોય એ પેટર્ન અંત સુધી એમના એમ જ રહે છે. મતલબ એ આવર્તનીય પુનરાવર્તન ધરાવે છે. ફરી કહું કે ઘટક કણો એટલે કે સ્પીસીઝ વચ્ચે, અણુ પરમાણુ આયન વચ્ચે અથવા અણુ પરમાણુ આયનની ગોઠવણી નિયમિત, ક્રમબદ્ધ હોય છે. એને ત્રિપરિમાણીય રીતે જોતા લાંબા અંતર સુધી એમાં નિયમિતતા અને ક્રમબદ્ધતા એના એ જ રહે છે. કોઈ ફેરફાર એનામાં થતો નથી. એની પેટર્ન બદલાતી નથી. એની પેટર્નનું પુનરાવર્તન થાય છે. એટલે આવર્તનીય પુનરાવર્તન ધરાવે છે, એટલે એને સ્ફટિક કહેવાય. દાખલા તરીકે મેં સ્ફટિકની આકૃતિ દોરી છે તો શરૂઆતમાં જે ગોઠવણી છે સ્ટાર્ટિંગ, તો એ જ ગોઠવણી તમારે એન્ડિંગ સુધી જોવા મળે. અહીંથી તમે આ ગોઠવણી જુઓ તો એ ગોઠવણી આ બાજુ જાઓ કે આ બાજુ જાઓ કે એ જાઓ કે ત્રિપરિમાણમાં, ઉપર જાઓ, નીચે જાઓ, સાઈડમાં ગમે તે જગ્યાએ જાઓ, એ લાંબા અંતર સુધી એક જ પ્રકારની ગોઠવણી રહે તો એને કહેવાય સ્ફટિકમય પદાર્થ. જ્યારે અસ્ફટિકમયમાં શું થવાનું કે અસ્ફટિકમયમાં બહુ થોડા અંતર માટે જ નિયમિત હોઈ શકે, પરંતુ આગળ જતા ગોઠવણીનું પુનરાવર્તન થતું નથી. મતલબ નિયમિતતા જોવા મળતી નથી. આ મતલબ છે. બહુ થોડા અંતર માટે નિયમિત હોઈ શકે. ત્રિપરિમાણીય ગોઠવણી જોઈએ તો લાંબા અંતર સુધી નિયમિતતા ના હોય, પરંતુ બહુ થોડા અંતર માટે નિયમિત હોઈ શકે. આગળ જતા એ ગોઠવણીનું પુનરાવર્તન ના થતું હોય, મતલબ નિયમિતતા ના રહેતી હોય, ક્રમબદ્ધતા ના રહેતી હોય, તો એવા પદાર્થોને અસ્ફટિકમય પદાર્થો કહેવાય. સ્ફટિકના એક ભાગની ભાત, પેટર્ન, એનો અભ્યાસ બીજે ના લગાડી શકાય. એ પણ અગત્યનો મુદ્દો છે કે તમે શરૂઆતમાં આટલા ભાગની અસર કરીએ, અસર સમજીએ, તો આ અસર બાકીના બધા ભાગમાં લાગુ ના પડી શકાય. જુઓ તો ગૂંચળો છે. જ્યારે અહીંયા શું થાય કે સ્ફટિકના એક ભાગમાં રહેલી ભાતનો અભ્યાસ કરીને અન્ય ભાગની ગોઠવણીની આગાહી કરી શકીએ. માનો કે તમે આ ચારની ભાત તમે સમજો તો એ બધે લાગુ પાડી શકાય. એટલે આનો જ અભ્યાસ કરવાનો, બાકી બધે લાગુ પાડી દેવાની. અને વાસ્તવમાં ત્રિપરિમાણ જોઈએ તો એક ક્લોરીન પરમાણુ છે, સોડિયમ ધન આયનના 6 અણુ સાથે જોડેલો હોય, અને એક સોડિયમ લઈએ તો આસપાસ 6 Cl સાથે જોડાયેલો હોય. તો એવું પુનરાવર્તન બધે જોવા મળે. એટલે એક જ ભાગનો તમે અભ્યાસ કરો તો એ અભ્યાસ બાકીના ભાગને પણ લાગુ પાડી શકીએ, અથવા તો બાકીના ભાગમાં ની આગાહી કરી શકીએ. તો આ એક અગત્યનું લક્ષણ છે. ત્યાર પછી સ્ફટિકમય ઘન પદાર્થોને કેવા પદાર્થો કહેવામાં આવે છે? તો સાચા પદાર્થો કહેવામાં આવે છે. સ્ફટિકમય ઘન પદાર્થોને સાચા ઘન પદાર્થો કહેવાય. સામે અસ્ફટિકમય ઘન પદાર્થોને કેવા કહેવાય? આભાસી, સ્યુડો, PSE
યુડ્યો સુડો ઘન પદાર્થો કહેવાય. એના માટે જોરદાર નવું નામ આપ્યું છે, અતિ શીત પ્રવાહી પદાર્થો. અતિ શીત એટલે ઠંડા, અતિ એટલે વધારે, એટલે ખૂબ નીચા તાપમાને ફેરવવામાં આવેલ પ્રવાહી પદાર્થ એને કહેવાય અતિ શીત પ્રવાહી પદાર્થ. એટલે અસ્ફટિકમય ઘન પદાર્થને શું કહેવામાં આવે? આભાસી અથવા સ્યુડો ઘન પદાર્થ કહેવાય, અથવા તો અતિ શીત પ્રવાહી પદાર્થ પણ કહેવામાં આવે. એના ગુણધર્મો એવા હોય એટલે જે આગળ આપણે અભ્યાસ કરવાનો ગઈકાલનો બાકી હતો. હવે આકૃતિ એ, જેમાં શું આપ્યું છે? ક્વાર્ટઝની ત્રિપરિમાણીય રચના, જે બુકમાંથી આપણે દોરી શકીએ. ક્વાર્ટઝની ત્રિપરિમાણીય રચના કેવી હતી કે તમને ટપકા ટપકા વાળી કાલે મેં બતાવી તમને એ, કે જે તમે બુકમાંથી પણ દોરી શકો અને સામે અનિયમિતની પણ દોરી શકો ક્વાર્ટઝની. પણ પેલામાં શું લખાય? ક્વાર્ટઝ એકલું લખાય અને આમાં શું લખાય? ક્વાર્ટઝ કાચ એનું બંધારણ. અને આકૃતિમાં જે બંધારણ દોર્યું છે દ્વિપરિમાણીય દોર્યું છે, બે પરિમાણ ધરાવતું દ્વિપરિમાણીય દોરેલું છે. બરાબર. હવે એક અગત્યનો ગુણધર્મ, કદાચ લિંક પતી જાય તો લિંક જોઈન કરી દેજો તાત્કાલિક, કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય એને તીક્ષ્ણ ધાર એટલે ચપ્પા જેવા પદાર્થથી કાપવામાં આવે તો બંને ભાગની સપાટી સુંવાળી જોવા મળે. ઇંગ્લિશમાં લખ્યું છે સ્મૂથ જોવા મળે. જેને આપણે સમજવા માટે શું કરીએ? ખરબચડી જોવા મળે. ખરબચડી ના જોવા મળે, મતલબ નિયમિત જોવા મળે. એમાં હું એક નવો મુદ્દો ઉમેરીશ કે મૂળ સપાટી જેવી જ દેખાય, મૂળ સપાટી જેવી જ જોવા મળે. દાખલા તરીકે અહીંયા કાપ્યું તો આ જે બે સપાટીઓ નવી મળી એ સુંવાળી સપાટી જોવા મળી, મૂળ સપાટી જેવી જ જોવા મળી. જ્યારે અહીંયા શું થાય કે જ્યારે અસ્ફટિકમય પદાર્થને ખરબચડી સપાટી રહે છે અહીંયા, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થોને તીક્ષ્ણ ધાર વડે કાપીએ તો મળતા બંને ભાગની સપાટી કેવી જોવા મળે છે? ખરબચડી, સુંવાળી જોવા મળતી નથી. એટલે કે મૂળ સપાટીથી જુદી સપાટી જોવા મળે છે અને તે કેવી હોય? ખરબચડી હોય. હવે એટલે જોઈ લો. બરાબર. અને સ્ફટિકમય ઘન પદાર્થમાં એને તીક્ષ્ણ ધાર વડે વચ્ચેથી કાપીએ તો જે સપાટી મળે કેવી હોય? સુંવાળી હોય, ખરબચડી ના હોય. મૂળ સપાટી જેવી જ, એટલે મૂળ સપાટી એટલે કઈ? મૂળ પદાર્થની સપાટી જેવી જ જોવા મળે. હવે આગળનો મુદ્દો કે સ્ફટિકમય પદાર્થો શું ધરાવે? ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે. આમાં ચોક્કસ ભૌમિતિક આકાર ના હોય. બરાબર. આગળનું આપણે રિપીટ કરી દઈએ. ચોક્કસ ભૌમિતિક આકાર ના હોય. બીજો મુદ્દો કે ગલન બિંદુ ચોક્કસ હોય. ઇંગ્લિશમાં એના શબ્દ શાર્પ હોય. એટલે કે ચોક્કસ તાપમાને પદાર્થ શું થાય? સંપૂર્ણપણે પીગળી જાય. ચોક્કસ તાપમાને તે પદાર્થ સંપૂર્ણપણે પીગળી જાય. એટલે કે ગલનબિંદુ ચોક્કસ હોય, નિશ્ચિત હોય અને દરેક પદાર્થનું આગવું હોય. કોઈ પદાર્થનું ગલનબિંદુ 125°C હોય તો બીજા પદાર્થનું 125 હોય જરૂરી નથી, અલગ અલગ હોય. પણ જે હોય એ જ તાપમાને પદાર્થ સંપૂર્ણપણે પીગળી જાય. એટલે એના પરિણામે એની ગલન ઉષ્મા કેવી હોય? ચોક્કસ હોય. એટલે એને પીગળવા માટે જે ઉષ્માની જરૂર પડે કે પદાર્થના ગલન બિંદુએ
એ પદાર્થને પીગળવા માટે જે ઉષ્માની જરૂર પડે એને ગલનગુપ્ત ઉષ્મા અથવા ગલન ઉષ્મા કહેવામાં આવે. જ્યારે અહીંયા શું હોય અસ્ફટિકમય પદાર્થમાં, તો ગલન બિંદુ ચોક્કસ હોતું નથી. મતલબ શાર્પ હોતું નથી. તો શું થાય, તો તાપમાનના અમુક ગાળા દરમિયાન બ્લર દેખાય. તારે દેખાતું હશે બગા, બીજાને બ્લર દેખાય બગા? ના સર. હા, તો તારે કદાચ એવું થયું હશે, થોડું નેટ આવશે એટલે થઈ જશે, કે ગલનબિંદુ ચોક્કસ હોતું નથી. તાપમાનના અમુક ગાળા દરમિયાન પીગળે છે. એટલે આનો અર્થ એવો થાય કે પદાર્થ ચોક્કસ ગલનબિંદુ આવે ને ત્યારે જ પીગળી જાય એવું નથી હોતું. પછી ટેમ્પરેચર થોડું થોડું વધતું જાય ને એમ પીગળતો જાય. એટલે તાપમાનના ચોક્કસ ગાળા દરમિયાન પીગળે છે. એના પરિણામે એનું ગલનબિંદુ ચોક્કસ હોતું નથી અને એના કારણે એની ગલન ઉષ્મા પણ ચોક્કસ હોતી નથી. ના હોય. બરાબર. હવે આપણે જે સમજવાની વાત કરવાની કે અતિ શીત પદાર્થો એટલે શું, કોઈ વખત તમને પૂછે અલગથી. અને આ પ્રશ્નમાં પણ અતિશીત પ્રવાહી પદાર્થો એ આપણે લખીએ જ છીએ. અતિશીત પ્રવાહી પદાર્થો, એક જ મિનિટ બંધ કરી દો અવાજ. બરાબર. અતિશીત પ્રવાહી પદાર્થ, આના વિશે તમને કોઈ ટૂંક નોંધ પૂછે અલગથી, બરાબર, તો એમાં શું લખવાનું? જો કે આ પાઠમાં બી એ મુદ્દાઓ લખી જ શકાય. તો પહેલો મુદ્દો આ લખાય કે અસ્ફટિકમય ઘન પદાર્થ તાપમાનના કેટલાક ગાળા દરમિયાન શું થાય છે? નરમ પડે છે, પીગળે છે અને વહેવા લાગે છે. મતલબ વહનનો ગુણધર્મ જોવા મળે છે. તેથી તેમને ચોક્કસ અથવા જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. જો મૂર્તિઓ બનાવીએ એવી, જેને ઇંગ્લિશમાં શું કહેવાય, બ્લોવન કરી શકાય છે. કે અસ્ફટિકમય ઘન પદાર્થોને તાપમાનના કેટલાક ગાળા દરમિયાન તે નરમ પડે છે, પીગળે છે, વહેવામાં લાગે છે, મતલબ વહનશીલ બને છે અને તેથી તેમને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. આ મુદ્દો બહુ જ અગત્યનો મુદ્દો છે. એટલે આપણે એ પદાર્થનો ને પીગાડીને ચોક્કસ આકારવાળા બનાવી શકીએ છીએ. જ્યારે સ્ફટિકમયમાં તમે ના બનાવી શકો, એ પીગળીને સીધા પીગળી જ જાય. પછી બીજો મુદ્દો કે આના કારણે અસ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા કોના જેવી છે? પ્રવાહી પદાર્થ જેવી છે. આ જે ઉપરનો ગુણધર્મ નક્કી કર્યો કે નરમ પડવું, પીગળવું, વહેવું, એ બધા ગુણધર્મો કોના છે? તો પ્રવાહી પદાર્થ જેવા છે. બરાબર. એના લાક્ષણિકતા મતલબ ગુણધર્મ અથવા તો આપણે લાક્ષણિકતા શું કહીએ? ખાસિયત. ગુજરાતીમાં ખાસિયત પણ કહેવાય. ખાસિયત, ગુણધર્મો એ બધા કોના જેવા છે? પ્રવાહી પદાર્થ જેવા છે.
ગુણધર્મ ખાસિયત ક્યારે બને કે જે બીજા કરતા નોખો હોય, અલગ હોય, અનોખો હોય, તો એને ખાસિયત તરીકે આપણે ઓળખીએ છીએ. તો અસ્ફટિકમય ઘન પદાર્થની આ જે લાક્ષણિકતા છે અથવા તો ઘન પદાર્થની લાક્ષણિકતા એ પ્રવાહી પદાર્થ જેવી છે. તેથી તેમને કેવા ગણી શકાય? તો અતિ ઘટ્ટ એટલે સ્નિગ્ધ પ્રવાહી તરીકે ગણી શકાય. શું ગણી શકાય? અતિ ઘટ્ટ સ્નિગ્ધ પ્રવાહી તરીકે એ પદાર્થને આપણે ગણી શકાય. હવે આ સ્નિગ્ધ પ્રવાહી હોવાને પરિણામે એક નવો ગુણધર્મ જોવા મળે છે જે સ્ફટિકમય પદાર્થમાં નથી. અને એ ગુણધર્મ કયો છે? કે જેમને ગરમ કરવાથી અમુક તાપમાને સ્ફટિકમય બની જાય છે. મતલબ પ્રવાહી જે ગઠ્ઠો હોય, પ્રવાહી સ્નિગ્ધ હોય ટૂંકમાં પ્રવાહીમાં સ્ફટિકો છૂટા પડતા જોઈ શકાય જ્યારે ગરમ કરીએ ત્યારે, કે જે અતિ ઘટ્ટ પ્રવાહી તરીકે ગણી શકાય, જેમને ગરમ કરવાથી અમુક તાપમાને અંદરથી સ્ફટિકો છૂટા પડે છે, સ્ફટિકમય બને છે. અને એના કારણે દાખલા તરીકે પુરાતન સંસ્કૃતિમાં મળેલી કાચની કેટલીક વસ્તુઓ દેખાવમાં કેવી લાગતી હતી? દુધિયા કાચ જેવી. લાગે છે. એ દુધિયા કાચ જેવી જે લાગવાનું કારણ હતું એ આ કારણ હતું કે એમને ગરમ કરવાથી અમુક તાપમાને એમાંથી અમુક સ્ફટિકો છૂટા પડે અને પછી એને ચોક્કસ આકારમાં ઢાળી દઈએ એટલે આકાર બની જાય તો અંદર અંદર તમને દુધિયા રંગના સ્ફટિકો જોવા મળે, દુધિયા કાચ જેવું લાગે. તો આમ અસ્ફટિકમય ઘન પદાર્થો સ્ફટિકમય ઘન પદાર્થો શું કરી શકે છે? પ્રવાહીની જેમ વહી શકે છે. તેથી તેમને સાચા ઘન પદાર્થને બદલે કેવા કહીએ છીએ આપણે? આભાસી ઘન પદાર્થો. અથવા તો વહી શકતા હોવાને પરિણામે એમને શું કહે છે? અતિ શીત પ્રવાહી પદાર્થો. અતિ શીત એટલે ઠંડુ, વધારે ઠંડુ, મતલબ એ દેખાવમાં ઘન પદાર્થ જેવું લાગે પણ ખૂબ નીચા તાપમાને એ પ્રવાહી ઘન સ્વરૂપમાં ફેલાયું હોય ને એવું દેખાય. એટલે એવું કહેવામાં આવે કે અતિશીત પ્રવાહી. વધારે ઠંડુ કરવાથી એ પદાર્થ જે સ્વરૂપમાં ફેરવાયો છે એ સ્વરૂપ. અને જો કે આવા પદાર્થો પ્રવાહીની જેમ ધડધડાટ કરી વહેતા નથી. આવા પદાર્થો ખૂબ ધીમેથી વહે છે, ખૂબ ધીમેથી વહે, રગડા જેવા હોય, રગડા જેવા બને ગરમ કરીએ ત્યારે. અને નીચા તાપમાને એ તમને અસ્ફટિકમય ઘન સ્વરૂપ જેવા દેખાય. એમને ગરમ કરીએ એટલે નરમ બને, નરમ બને એટલે શું થાય? પીગળે અને વહેવા લાગે. એ સમયગાળા દરમિયાન એને ચોક્કસ આકારમાં ઢાળી શકાય. એટલે એની લાક્ષણિકતા કેવી કહેવાય? પ્રવાહી પદાર્થ જેવી. પરંતુ વાસ્તવમાં તે કેવા હોય? અતિશય સ્નિગ્ધ પ્રવાહી તરીકે ઓળખી શકાય. અને ગરમ કરીએ એટલે અમુક તાપમાને એમાંથી સ્ફટિકો થોડા જુદા પડે છે. એટલે એને જ્યારે ચોક્કસ આકારમાં ઢાળીએ એટલે અંદર તમને અલગ અલગ રંગના સ્ફટિક જોવા મળે, જેથી પુરાતન સંસ્કૃતિમાં મળેલી કેટલીક કાચની વસ્તુઓ દુધિયા રંગની દેખાતી.
તેનું કારણ કંઈક અંશે સ્ફટિકીકરણ છે. અહીંયા લખી શકાય કે તેનું કારણ કંઈક અંશે સ્ફટિકીકરણ છે. સ્ફટિકીકરણ તમે સમજી ગયા કે મીઠાને પાણીમાં ઓગાળી દઈએ પછી પાણી ઉડાડી દઈએ ગરમ કરીને તો મીઠું તમને પાછું મળે, એ સ્ફટિકીકરણ પ્રક્રિયા કહેવાય. તો એ સ્ફટિકીકરણ એમાં જોવા મળે છે. થોડા પ્રમાણમાં જ થાય, વધારે નહીં. બધા પદાર્થો ના થઈ જાય, થોડા પ્રમાણમાં થાય એટલે વચ્ચે તમને દુધિયા રંગનો દેખાય. બરાબર, ક્લિયર? તો આ એક વિશિષ્ટ ગુણધર્મ છે. અતિશુદ્ધ પ્રવાહી પદાર્થો કેમ કહેવામાં આવે છે? બરાબર. એક સ્ફટિકમય ઘન પદાર્થોમાં શું થાય? ગોઠવણી નિયમિત હોય એટલે એને સાચા ઘન પદાર્થ કહેવાય. સ્ફટિકમય ઘન પદાર્થમાં ગોઠવણી કેવી હોય? નિયમિત હોય, ક્રમબદ્ધ હોય. એટલે એમને કેવા કહેવાય? સાચા ઘન પદાર્થો. જ્યારે અસ્ફટિકમય પદાર્થમાં શું થાય કે પ્રવાહીની જેમ વહી શકે છે, નિયમિત નથી, ક્રમબદ્ધ નથી, પ્રવાહીની જેમ વહી શકે છે. એ પણ કેવા? ખૂબ જ ધીમેથી. તો એટલા માટે એમને આભાસી ઘન પદાર્થો કહે છે. અસ્ફટિકમય ઘન પદાર્થોને એ નિયમિત નથી, ક્રમબદ્ધ નથી અને પ્રવાહીની જેમ વહી શકે છે, ખૂબ જ ધીમેથી અને સ્નિગ્ધ સ્વરૂપે જોવા મળે. એમાં ગરમ કરીએ એટલે થોડા ઘણા અંશે સ્ફટિકો પણ છૂટા પડતા હોય એટલે એને આભાસી ઘન પદાર્થ કહેવાય. ચલો, ક્લિયર? કેટલા મુદ્દા તમારે યાદ રાખવાના અતિશીત પ્રવાહી પદાર્થમાં? કે અસ્ફટિકમય ઘન પદાર્થ તાપમાનના કેટલાક ગાળા દરમિયાન નરમ પડે છે, પીગળે છે, વહેવા લાગે છે. તેથી તેને ચોક્કસ જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. અસ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા કયા પદાર્થ જેવી હોય? પ્રવાહી પદાર્થ જેવી હોય. એટલે એમને અતિ સ્નિગ્ધ પ્રવાહી તરીકે ઓળખી શકાય, જેને ગરમ કરવાથી અમુક તાપમાને તે સ્ફટિકમય બને છે. એટલે કે એમાંથી કેટલાક સ્ફટિકો જુદા પડે છે, એટલે કે થોડું ઘણું સ્ફટિકીકરણ થાય છે. એના કારણે પુરાતન સંસ્કૃતિમાં જોવા મળતા કાચની વસ્તુઓ એ દેખાવમાં દુધિયા કાચ જેવી લાગે છે. આમ અસ્ફટિકમય ઘન પદાર્થો પ્રવાહીની જેમ વહી શકતા હોવાથી એમાં ગોઠવણી નિયમિત નથી હોતી, એમાં ક્રમબદ્ધ ગોઠવણી નથી હોતી, તેથી તેમને આભાસી ઘન પદાર્થો કહે છે અથવા એને અતિશીત પ્રવાહી પદાર્થો પણ કહે છે. આવા પદાર્થો ખૂબ જ ધીમેથી વહે છે. આ બધા તમે મુદ્દા લખો એટલે તમારે એ વિભાગ પૂરો થઈ જાય શીતનો. હવે બીજા કેટલાક ગુણધર્મો લઈએ જે બહુ અગત્યના છે. કે સ્ફટિકમય પદાર્થમાં ભૌતિક ગુણધર્મો. હવે આમાં બુકમાં થોડા ગુણધર્મો ચેન્જીસ આપેલા છે. મતલબ સ્ફટિકમયના ભૌતિક ગુણધર્મો કયા કયા લખેલા છે? તો એક વક્રી ભવનાંક. તમે ફિઝિક્સમાં ભણી ગયા, 10મા ધોરણમાં પણ ભણી ગયા કે પ્રકાશનું એક કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે બંને માધ્યમને જુદા પાડતી સપાટી આગળ સહેજ વાંકું વળે છે, વિચલિત થાય છે, જેને વક્રીભવન કહેવાય. અને વિચલિત થવાના દર્શાવતા અંકને વક્રીભવનાંક કહેવાય. અને પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. આવું તમે બધું ભણી ગયેલા છો. તો એક વક્રીભવનાંક છે. પછી બીજો છે વિદ્યુત અવરોધ. વિદ્યુત અવરોધના મૂલ્યો. એ સ્ફટિકમય ઘન પદાર્થમાં કેવા હોય? અલગ અલગ હોય છે. તો ભૌતિક ગુણધર્મો વક્રીભવનાંક, વિદ્યુત અવરોધના મૂલ્યો એ અલગ
અલગ જોવા મળે છે. તેથી સ્ફટિકમય ઘન પદાર્થો કેવા કહેવાય? આઇસોટ્રોપિક જે શબ્દ છે એનો વિરોધી અનઆઇસોટ્રોપિક. હવે એનું ગુજરાતી જુઓ કેટલું ભયંકર છે. વિષમદેશિક. દેશી નહીં પણ દૈશિક, દિશાંદર છે. તો સ્ફટિકમય ઘન પદાર્થોના કેટલાક ભૌતિક ગુણધર્મો જેવા કે વક્રીભવનાંક અને વિદ્યુત અવરોધના મૂલ્યો અલગ અલગ જોવા મળે છે. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થો એ વિષમદૈશિક હોય છે. વિષમદૈશિક એટલે કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી હોય. કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી હોય તો એ વિષમદેશિક ગોઠવણી છે એમ કહેવાય. હવે તમને આશ્ચર્ય થશે કે સાહેબ એવું તો કેવી રીતે શક્ય બને કે આમાં તો સ્ફટિકો ચોક્કસ આકારે જ ગોઠવાયેલા હોય અને ચોક્કસ ભાતમાં ગોઠવાયેલા હોય, ચોક્કસ પેટર્ન ધરાવતા હોય, નિયમિત હોય, ત્રિપરિમાણીય રીતે જોઈએ તો લાંબા અંતર સુધી એ ગોઠવણી એમના એમ જળવાઈ રહેતી હોય. તો પછી એવું તો અહીંયા શું થયું કે કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી હોય, છેક લાંબા અંતર સુધી જળવાઈ રહેતી હતી. તો અહીંયા શું ફેક્ટર છે? દિશા ફેક્ટર લીધું છે કે કણોની ગોઠવણી જો દિશા બદલીએ તો બદલાય. એક જ દિશામાં લઈએ તો તમને છેક સુધી ચોક્કસ ભાત ચોક્કસ પેટર્નમાં જોવા મળે, આકારનું પુનરાવર્તન થાય, ગોઠવણીમાં નિયમિતતા જોવા મળે, પુનરાવર્તિત ગોઠવણી જોવા મળે તમને લાંબા અંતર સુધી પહેલાથી મળીને છેક છેલ્લા સુધી ત્રિપરિમાણીય ક્ષેત્રમાં. પણ તમે જેવી દિશા બદલી તો પહેલી દિશામાં જે ગોઠવણી હતી એના કરતા બીજી દિશામાં ગોઠવણી બદલાય છે. છોકરો તમે કહેતા સાહેબ આમાં કશી ખબર ના પડી, કઈ રીતે ગોઠવણી બદલાય, કઈ મગજમાં બેઠું નહીં. તો એ બેસાડવા માટે આપણે આકૃતિ જોઈએ. બુકમાં આપી જ છે આકૃતિ. હવે મેં જે અગાઉ દોરી હતી એવી આકૃતિ પણ દોરી શકું. દાખલા તરીકે મેં અગાઉ આવી દોરી હતી કે પહેલા Na, પછી Cl, પછી Na, પછી Cl, પછી Na, પછી Cl. અહીંયા Cl તો અહીંયા Na આવે, અહીંયા Cl આવે તો અહીંયા Na આવે, અહીંયા Cl આવે તો અહીંયા Na આવે, અહીંયા Na આવે તો અહીંયા પાછો Cl આવે, અહીંયા Na આવે પાછો અહીંયા Cl આવે, અહીંયા Na આવે પાછો અહીંયા Cl આવે, અહીંયા Cl આવે તો અહીંયા પાછો Na આવે, Cl, Na, Cl, Na. એટલે સ્ફટિકમાં ગોઠવણી થઈ ગઈ. હવે તમે જોજો કે શું થાય છે જાદુ. હવે હું એક જ દિશા લઉં, દાખલા તરીકે A થી B લઉં, આમ લઉં કે આને બધું એટલે તમને દેખાય. આમ દિશા લઉં, A થી શરૂ કરું, આમના આમ જ જઈએ આપણે. તો A થી B સુધી મેં લીધી તો ભાત કેવી જોવા મળી? બધામાં એને આવ્યા. ચલો અહીંથી હું ગોઠવણી લઉં તો અહીંયા બધા Cl આવ્યા, C થી D. બરાબર, અહીંયા હું લઈએ તો પાછા એને આવ્યા. બધી ગોઠવણી સેમ રહી. પણ જો હું આમ લઉં તો Na પર Cl પછી શું આવ્યો? Na પાછો Cl, Na. એટલે મૂળ પેટર્ન કરતા પેટર્ન કેવી થઈ? બદલાઈ. બરાબર, બુકમાં તમને આવી આકૃતિ આપી છે. બુકમાં શું કર્યું છે એમને? આમ પેલા Cl બધા દોર્યા અને અહીંયા Na દોર્યા, અહીંયા Na દોર્યા, અહીંયા પાછા
CL દોરે, અહીંયા પાછા એને દોરે, અહીંયા પાછા CL દોરે. હાલ નહીં ગણાય. તો આ બંને આકૃતિમાં ફરક શું છે? સેમ જ છે. આ આમ છે અને હું આડું કરી દઉં આમ, તો થઈ ગઈ ગોઠવણી. લાગ્યા બે? આ 4 લાઈનમાં, આ 3 ઉપર 3 નીચે, આ જ આખું થઈ ગઈ. તો જેમાં લાઈનમાં આ 4 ઉપર અને હું સાહેબ ત્રાસી કરી દઉં તો મેં જે અગાઉ દોરી એવી આખું થઈ ગઈ. બરાબર, બસ આ જ છે. તો તમે આ બી દોરી શકો અને આ બી દોરી શકો. હવે આમાં બુકમાં તમને આવું આપ્યું છે, એ કંઈથી શરૂ કર્યું. તો આ દિશા જોવો, A થી B, એક જ પ્રકારના પરમાણુ. એ જ રીતે અહીંયા જોઈએ, અહીંયા જોઈએ, અહીંયા જોઈએ, આ બધી આ એક જ દિશામાં બધી ગોઠવણી તમને સમાન જોવા મળે. પણ જો હું આમ લઈશ તો શું થયું? ગોઠવણી બદલાઈ, અણુ પરમાણુ બદલાઈ ગયા, C થી D. બરાબર, તો કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી હોય. કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી હોય એટલે તેમને કઈ ગોઠવણી કહેવાય? મૂકવાની આવી ગયો બેન? તો અડધી મૂકવાની. તો વિષમ દૈશિકતા ગોઠવણી છે. આ ગોઠવણી કેવી ગોઠવણી કહેવાય? વિષમ દૈશિકતા ગોઠવણી કહેવાય. કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં હોવાથી એ જુદી જુદી હોય છે એટલે તેમને વિષમ દૈશિકતા ગોઠવણી કહેવાય. કહેવાય સ્ફટિકમય પદાર્થ, પણ એમની ચોક્કસ દિશા પકડી એની ગોઠવણી બદલાઈ જાય છે એટલે એમને વિષમ દૈશિકતા ગુણધર્મ ગોઠવણી કહેવાય. એના પરિણામે એમના ગુણધર્મો જે છે, ભૌતિક ગુણધર્મો, એ પણ બદલાય છે. કે વક્રી ભવનાંક લઈએ કે વિદ્યુત અવરોધના મૂલ્ય લઈએ તો અલગ અલગ જોવા મળે છે. એટલા માટે સ્ફટિકમય ઘન પદાર્થો કેવા કહેવાય છે? વિષમ દૈશિક પદાર્થો કહેવાય છે. વક્રી ભવનાંક અને અવરોધ. હવે અવરોધના મૂલ્યો, અવરોધ વિશે તમે થોડું ઘણું ભણી ગયેલા છો, આમાં ફિઝિક્સમાં પણ ભણેલા છે કે અવરોધના કારણે એની વાહકતા ઉપર અસર થાય, એટલે એની વાહકતા ઘટે. જે પદાર્થનો અવરોધ ખૂબ જ ઊંચો હોય, 10⁻15 ઘાત 10⁻16 ઘાત જેટલો હોય, તો એ પદાર્થો વિદ્યુતના અવાહક બને. પછી વિદ્યુતના મધ્યમ વાહક બને, પદાર્થના વિદ્યુતના સુવાહક બને. તો અહીંયા પાછા એ પદાર્થના ગુણધર્મો, મૂલ્યો, વિદ્યુત અવરોધના મૂલ્યો અલગ અલગ જોવા મળે. તો સીધી વસ્તુ છે કે અહીંયાથી તમને અવરોધ અને અહીંયા અવરોધમાં ફરક જોવા મળશે. અહીંયા બધા સમાન વીજભારવાળા હોય, અહીંયા વિરુદ્ધ વીજભારવાળા છે. તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ ઝડપી વહેશે, આ દિશામાં વિદ્યુત પ્રવાહ ધીમેથી વહેશે. બરાબર, ફિઝિક્સ વાળા સમજી શકશો એમાં. બરાબર, આપણે બહુ ઊંડા ઉતરવું નથી. આપણે એટલું યાદ રાખવાનું કે વક્રી ભવનાંક અને વિદ્યુત અવરોધના મૂલ્યો સ્ફટિકમય પદાર્થ માટે અલગ અલગ હોય છે. એનું કારણ સ્ફટિકમય પદાર્થો સ્વભાવે અનઆઇસોટ્રોપિક હોય છે, વિષમ દૈશિક હોય છે. મતલબ એમના કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં હોય તો એમના કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી જોવા મળે છે એટલે વિષમ દૈશિક ગોઠવણી છે. હવે પેલાની વાત કરીએ આગળ, અસ્ફટિકમય પદાર્થ. તો અસ્ફટિકમય પદાર્થમાં ગોઠવણી, એની આકૃતિ દોરી નથી પણ તમે સમજી ગયા છો કે કેવી હશે. 10 મિનિટમાં આપણી લિંક પતે એની પહેલા આપણે પૂરું કરી દઈએ કે ભૌતિક ગુણધર્મો જેવા કે હવે અસ્ફટિકમયના ભૌતિક ગુણધર્મો અલગ અલગ લેવાના છે. એમાં એક કોમન છે, વક્રી ભવનાંક, પછી યાંત્રિક મજબૂતાઈ,
વિદ્યુત વાહકતા એટલે અવરોધ સાથે મેચ થઈ જાય, વાહકતા વગેરે ના મૂલ્યો બધી દિશામાં સરખા હોય છે, એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવમાં કેવા જોવા મળશે? સમદૈશિક. સમદૈશિક પેલા વિષમદૈશિક, આ સમદૈશિક આ ગામડા જેવા, દેશી આપણા જેવા. આઇસોટ્રોપિક, પેલા અનઆઇસોટ્રોપિક, આઇસોટ્રોપિક. ફરીથી કેટલાક ભૌતિક ગુણધર્મો જેવા કે વક્રીભવનાંક, યાંત્રિક મજબૂતાઈ, વિદ્યુત વાહકતા અને વિદ્યુત અવરોધના મૂલ્યો પણ કહી શકાય, બધી દિશામાં સરખા હોય છે, એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે આઇસોટ્રોપિક હોય, સમદૈશિક હોય. કેમ આવું શક્ય બન્યું? તો અસ્ફટિકમય પદાર્થમાં ગોઠવણી સ્ફટિકમય પદાર્થની વિરુદ્ધ હોય, કે અસ્ફટિકમય પદાર્થમાં સ્ફટિકમય પદાર્થથી વિરુદ્ધ ગોઠવણી હોવાથી તેમને સમદૈશિક ગોઠવણી ગણવામાં આવે છે, માની લેવામાં આવે છે. બરાબર, કારણ કે દરેક પદાર્થમાં બધું અલગ અલગ અસ્તવ્યસ્ત તંત્ર હોય, એટલે સરેરાશ સ્થિતિ એમની કેવી લેવામાં આવે છે? સમદૈશિક ગણી લેવામાં આવે છે. બરાબર, જેમ કે તમે વાહકતા ગુણધર્મ ભણ્યા હશો 10મા 11મા ફિઝિક્સમાં, કે કોઈ વાહક તાર હોય તો વાહક તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોન બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, દોડ કરતા હોય, જેમ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ રિસેસ પડે દોડ કરતા હોય, પણ એમની સરેરાશ સ્થિતિ જો લઈએ તો કેવી આવે? કે બધી દિશામાં દોડનાર વિદ્યાર્થીઓની સરેરાશ કાઢો એટલે ચોક્કસ એક દિશા મળી જાય. મતલબ બે દિશા લેવી હોય તો અડધા આગળ જતા હોય, અડધા પાછળ જતા હોય, સરેરાશ સ્થિતિ એની સમાન બની જાય. એમ અહીંયા અસ્ફટિકમય ઘન પદાર્થમાં ગોઠવણી સ્ફટિકમય પદાર્થની વિરુદ્ધ આડી અવળી હોવાથી એમને કેવી ગણી લેવામાં આવે છે? સમદૈશિક ગણી લેવામાં આવે છે, સરેરાશ લઈ લેવામાં આવે છે. બરાબર, એ વસ્તુ લખી દઈએ કે અસ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી અસ્તવ્યસ્ત હોય છે, અને અસ્તવ્યસ્ત હોય એટલે તેમનો સરેરાશ ગુણધર્મ બધી દિશામાં કેવો આવે? સમાન આવે. સરેરાશ ગુણધર્મ બધી દિશામાં સમાન આવે, એટલા માટે સમદૈશિક છે. એના ભૌતિક ગુણધર્મનું મૂલ્ય બધી દિશામાં સરખું આવે. જ્યારે આમાં તો બે જ દિશા લઈએ એટલે આખું અલગ પડી જાય. બરાબર, એટલે હવે તમારે કોષ્ટક 1.1 સમજવાનો છે. કોષ્ટક 1.1 જે બુકમાં આપ્યો છે એનું આપણે પુનરાવર્તન જ કરવાનું છે, કે પરીક્ષામાં એ બી લખવો તો લખાય તફાવતની રીતે, કારણ કે ઈઝી છે. હું તમને બતાવી દઉં છું, ઝડપથી જોઈ લઈએ છે. ક્યાં ગયો? પહેલા બીજા આ રહ્યું. જો આકાર સરસ ગુણધર્મ સ્પષ્ટીકરણ કર્યું, નામ આપ્યું આકાર ગુણધર્મ, આકારનો, ગલનબિંદુનો, ચિરાડ, ક્લીવેજ, કાપવાનો, ગલન ઉષ્મા, 4 ગુણધર્મો. તો સામે એનું લખાણ છે, કે કેવું લખાણ છે તમે જુઓ, કે આકારમાં શું લખ્યું? ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર હોય, એટલે ચોક્કસ
ખાસિયત, લાક્ષણિકનો મતલબ ખાસિયત ધરાવતા એટલે ભૌમિતિક આકાર હોય, આમાં અનિયમિત આકાર હોય. પછી લખ્યું ગલનબિંદુ, તો કેવા હોય? ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે, એટલે કે ચોક્કસ ગલનબિંદુએ સ્ફટિકની શું બને છે? ખાસિયત બને છે, કે દરેક સ્ફટિક ચોક્કસ ગલનબિંદુ ધરાવે. અહીંયા તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય, એટલે કે ચોક્કસ સ્પષ્ટ ગલનબિંદુ હોતું નથી. પછી બીજો લખ્યો ક્લેવેજ, ચિરાડ, મતલબ તીક્ષ્ણ ધારવાળા સાધન વડે સ્ફટિકને કાપીએ તો બે ભાગ વિભાજિત થાય અને નવી ઉત્પન્ન થયેલી સપાટી કેવી હોય? સાદી અને સુંવાળી, સ્મૂથ, એટલે કે મૂળ પદાર્થના જેવી હોય. જ્યારે આમાં મૂળ પદાર્થ જેવી હોતી નથી, પણ કેવી હોય? અનિયમિત હોય. એટલે અનિયમિત સપાટીવાળા વિભાગમાં વિભાજિત થાય, ખરબચડી સપાટી. પછી ગલન ઉષ્મામાં શું કર્યું એમને? કે તેમને નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય. તો આમાં નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી, મતલબ લાક્ષણિક ગલન ઉષ્મા હોતી નથી. કેવા સરસ ટૂંકા તફાવત સ્વરૂપે મુદ્દા આપ્યા. પરીક્ષામાં આ જ ગોખી મારવાનો તફાવત માટે. અને વર્ણન લખવાનું તો પેલું આપણે જે શરૂઆતમાં લખાવ્યું. હવે વિષમદૈશિકતા લીધી, તો વિષમદૈશિકતા જોઈએ તો સ્ફટિકમય પદાર્થો સ્વભાવે કેવા હોય? વિષમદૈશિક. પણ અસ્ફટિકમય સ્વરૂપ પદાર્થો કેવા હોય? સ્વભાવે સમદૈશિક હોય. એમાં ચોખવટ કરવી હોય તો કરાય કે કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી હોય છે. આમાં કણોની ગોઠવણી અસ્તવ્યસ્ત હોય છે, એટલે સરેરાશ સ્થિતિ એની કેવી લેવામાં આવે છે? સમાન લેવામાં આવે છે. બધી દિશામાં એમનો ગુણધર્મ સમાન લેવામાં આવે છે. પછી સ્વભાવ, પ્રકૃતિ કેવી હોય? સાચા ઘન પદાર્થ. આ કેવા? આભાસી ઘન પદાર્થો. બીજું નામ લખવું હોય તો અતિશીત, મતલબ અતિશય ઠંડા કરેલા પ્રવાહી. પછી ઘટક કણોમાં ગોઠવણીનો ક્રમ કેવો હોય? લાંબા વિસ્તારનો ક્રમ જળવાય છે. લાંબા વિસ્તાર સુધી એ ક્રમ જળવાઈ રહે છે, બદલાતો નથી. ભાગ પણ એના રહે છે, ડિઝાઇન પણ એના રહે છે, ગોઠવણીમાં નિયમિતતા પણ એના રહે છે. જ્યારે અહીંયા ફક્ત ટૂંકા વિસ્તારનો ક્રમ જ જળવાય છે. ફક્ત ટૂંકા વિસ્તારમાં જ એનો ક્રમ જળવાય છે, પછી લાંબા વિસ્તારમાં જળવાતો નથી. પછી આ ફકરામાં એક વિશિષ્ટ શબ્દ છે, બહુસ્ફટિકમય. બહુસ્ફટિકમય ઘન પદાર્થ. તો બહુસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? તો દાખલા તરીકે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ ઉપરાંત કેટલાક પદાર્થો એવા છે કે જે દેખાવમાં કેવા લાગે? અસ્ફટિકમય લાગે, પરંતુ તેમની અતિ સૂક્ષ્મ રચનાઓ કેવી લાગે? સ્ફટિકમય લાગે. તો તેવા પદાર્થોને શું કહેવાય? બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. પરીક્ષામાં પૂછાય બહુસ્ફટિકમય ઘન પદાર્થ એટલે શું? વિદ્યાર્થી લખે કે એક કરતા વધુ સ્ફટિકમય સ્વરૂપો ઘન પદાર્થના હોય અને બહુ ઘન સ્ફટિકમય કહેવાય. તો ત્યાં સીધું ચોકડું મળે. શું વ્યાખ્યા આવે? કે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત કેટલાક પદાર્થો એવા છે જે દેખાવમાં અસ્ફટિકમય છે, જેવા લાગે, પરંતુ તેમની અતિ સૂક્ષ્મ રચના જોઈએ તો કેવા લાગે? સ્ફટિકમય લાગે. તો આવા પદાર્થોને બહુસ્ફટિકમય પદાર્થ કહેવાય. એટલે બહારથી અસ્ફટિકમય લાગે, અંદરથી સ્ફટિકમય લાગે, તો ડબલ બાજુનો ગુણધર્મ ધરાવે છે, એટલે એને કહેવાય બહુસ્ફટિકમય ઘન પદાર્થ. દાખલા તરીકે ઘણી ધાતુઓ એ બહુસ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળે છે, જે બહારથી અસ્ફટિકમય લાગતી હોય પણ અંદર જોઈએ તો સ્ફટિકમય લાગે. બરાબર? એટલે ધાતુના નમૂનામાં